જય માતાજી બધા મિત્રોને મારા મિત્રો ઘણા સમયથી વિડીયો નથી બનાવ્યો, તો આજે ટાઈમ મળ્યો છે કે એક વિડીયો બનાવું કે માતાજીની રજા કેમ લેવી. આ મારી કુળદેવી માં ચામુંડાનો મઢ છે. હારે માં આઈજી છે, નરસિંહ ભગવાન છે, માં નારાયણસિંહ છે, બાલાજી હનુમાન, પછી અહીંયા પંચમુખી દાદા બિરાજમાન છે, હારે કૃષ્ણ ભૈરવ છે અને માતા દક્ષિણ કાળી છે. બરોબર, તો મારા અમુક મિત્રનો પ્રશ્ન છે કે અમે માતાજીની રજા લઈએ છીએ, બરોબર, કોઈ પણ ધંધા માટે, કામ માટે, પણ રજા લીધી હોય છતાંય અમને એમાં કોઈ બરકત મળતી નથી અને ધંધામાં નુકસાની આવે છે. માનો કે અમારે બહારગામ જવાનું થયું હોય કે કોઈ પણ કામ માટે, ધંધો કરવા માટે, કોઈ પણ નોકરી માટે, તો ન્યાય કઈ હરખું આવતું નથી અને ઘણાય ધંધા ફેરવા છતાંય કઈ અમને એમાં લાભ મળ્યો નહીં. અમે માતાજીનો પાઠ નાખીએ છીએ અને માતાજીની રજા લઈએ છીએ, છતાંય અમને કઈ એમાં ફાયદો થતો નથી. તો આજે હું તમને, એટલે મારા મિત્રને જ નહીં પણ તમામ વ્યક્તિને કે જે ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે અને ખરેખર આપણે કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય કરીએ તો પહેલા આપણી કુળદેવીની આપણે રજા લેવી જોઈએ કે માડી હું આ કંઈ કરું છું, જે કંઈ 2-5 પૈસા રોકું છું, જે હું ધંધો, બિઝનેસ, નોકરી, ગામ મૂકીને બહાર જાઉં છું, તો માડી એમાં મને કંઈ બરકત તને દેખાય છે? તો એ બાબતની આજે આપણે વાત કરવાની છે. બરોબર, તો મિત્રો તમે જોઈ શકો છો કે ભગવાન નરસિંહ છે, એનું આસન પીળું છે. પછી બાલાજી દાદા છે, તો એનું આસન કેસરી છે. પછી માતા દક્ષિણ કાળી છે, માં કાળી છે, તો એનું આસન લાલ છે. અને માં કુળદેવી, માં ચામુંડા બિરાજમાન છે, એનું આસન લાલ છે. ગણપતિ બાપા છે, એનું આસન લાલ છે. એટલે આપણે કોઈ પણ દેવી દેવતાઓનો પેલા પાઠ નાખવો હોય તો જે એનું આસન છે, બરોબર, એ આસન પ્રમાણેનું કપડું લેવાનું. દાખલા તરીકે હુરાપુરા દાદા હોય, હુરધન હોય, પિતૃ હોય, 5 આખરિયા દાદા હોય કે વીર ખીમડિયા દાદા હોય, હવે એનો પાઠ નાખવો હોય તો સફેદ કલરનું કપડું જોઈએ. માતા આદ્ય શક્તિના જે અવતાર છે, જેમ કે માં ચામુંડા છે, મેલડીમાં છે, કાળીમાં છે, દશામાં છે કે મોમાઈમાં છે, કે કોઈ પણ માતા આદ્ય શક્તિનો અવતાર હોય તો એના માટે પાઠ માટે લાલ આસન જ હોય. પછી અમુક દેવ એવા છે કે જેના આસન અલગ અલગ હોય, જેમ કે આપણે 5 આખરિયા દાદાની વાત કરી, હુરધન દાદાની વાત કરી, એમ કોઈ પણ ભૈરવ હોય તો ભૈરવનો જે પાઠ નખાય તો એ કાળા આસનમાં નખાય. બરોબર, તો ચાલો આજે આપણે 100% એમ કહેવાય કે જે ફગે નહીં વાત, કે માતાજી એમ કીધું કે ભાઈ હાલો આ પ્રમાણે હું તને રજા આપું છું, તું ન્યાકણે જે કંઈ ધંધો કરવા જાશો અથવા પૈસાનું રોકાણ કરવા જાશો એમાં મને લાભ દેખાય છે. આવો સાચો જવાબ કઈ રીતે માતાજી પાસે લેવો એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. હવે હું માતાજીના પૂજા પાઠ હળવા એવા દીવાબત્તી કરી લઉં.
ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હે દાદા, સર્વ કાર્ય નિર્વિઘ્ન સંપન્ન કરી. જય માત્ય શક્તિ શિવ શક્તિ નારાયણ રાજ રાજેશ્વરી જય યોગમાયા ક્રીમ કાલિકાય. હવે મિત્રો આપણે માતાજીની પૂજા સંપન્ન થઈ ગઈ છે. પાઠ નાખ્યા પહેલા માતાજીને અગરબત્તી પુષ્પ તે ધૂપ દીપ કરવા જરૂરી છે. બરોબર. તો હવે આપણે માતાજીનો પાઠ નાખશું અને માતાજીમાં પાસે રજા કઈ રીતે લેવી એના વિશે આપણે ચર્ચા કરશું. બરોબર. તો સૌ પ્રથમ પહેલા તો મિત્રો છે ને જમીન ઉપર એમના પાઠ ન નખાય. માતાજીનો પાઠ નાખવો હોય, માતાજીનું આસન નાખવું હોય તો પેલા છે ને નીચે કોઈ પણ પ્રકારનું કપડું પાથરવું પડે. તો મારી પાસે અહીં આપણે સાવલિયું છે, તો હું આ કપડું પાથરીશ. મિસ્ટેક એ છે કે કોઈ વિડીયો ઉતારવા વાળું નથી. કોઈક વિડીયો ઉતારવા વાળું હોત ને તો સારું હતું, બે હાથે કામ કરી શકત. મારી યુટ્યુબ ચેનલ બનાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે કોઈ પણ 5 વ્યક્તિની જો હું જિંદગીમાં દુઃખ હળવું કરી શકું તો આપણે અહીં ધક્કો નથી થયો બસ. બાકી આપણે કોઈની પાસે કાંઈ લેવું નથી. હવે આ માતાજીનો પાઠ છે. આ મારી કુળદેવી માં ચામુંડાનો પાઠ છે. બરોબર. હવે આપણે પાઠ ઉપર માતાજીને બોલાવશું અને માતાજીની રજા લેશું. એટલે મારે કાંઈ કામ નથી, મારે કાંઈ રજા લેવી નથી, પણ ફક્ત તમારા જ્ઞાન માટે કે તમે કઈ રીતે માતાજીની રજા લ્યો એ શીખવાડવા માટે હું આ પાઠ નાખું છું, તમને બતાવું છું. હવે મિત્રો આ જારના દાણા છે. તમે ગમે ત્યારે પાઠ નાખો ને તો જારના દાણાનો જ ઉપયોગ કરજો. એનું એક કારણ છે, આ ખાલી ધાન કે અન્નપૂર્ણા માતાજી નથી, પણ આ જહુમાં છે ને જહુમાંનો એક ઇતિહાસ છે કે જારના દાણે જ કેમ પાઠ નખાય. પણ આપણે સામાન્ય સાત્વિક કાર્ય આપણે કરવું હોય તો માતાજીને છે ને જારના દાણા જ લેવાના. બરોબર. તો અત્યારે મેં આ માતાજીના જારના દાણા એટલે કે જહુમાં કહેવાય. તો સૌ પ્રથમ પહેલા આપણે પંચદેવની 1.5 જાર લઈશું. કે પંચદેવ મારે મારી માં હારે થોડીક વાતચીત કરવી છે. બરોબર. તો મને પેલા એની તમારી 1.5 જાર આપો. હવે પંચદેવ પાસે કેમ 1.5 જાર લેવામાં આવે છે એના વિશે હું તમને સમજાવી દઉં. માની લ્યો કે તમારી કુળદેવી આડે કંઈક બેઠું હોય, કોઈ કારણ કર્યા હોય, અથવા પિતૃ રજળતા ભજળતા કોઈ પિતૃ નડતા હોય, તો તમારી કુળદેવીને આવતા એ રોકશે. તો એની રક્ષા કોણ કરે? એની રક્ષા, આપણી રક્ષા, તો આ બધી રક્ષા છે ને પંચદેવ કરે છે. અને હંમેશા એક વાત યાદ રાખજો, પાઠ હંમેશા પંચદેવનો જ નખાય. તમે માની લો કે મેલડીને માનતા હોય, તમારા કળમાં મેલડી પૂજાય છે અથવા નરસંગ પૂજાય છે, તો
એને લઈ આવવા વાળું કે એની આડેથી કોઈ પણ વસ્તુ હટાવવા વાળું જો કોઈ હોય એની રક્ષા કરવા વાળું તો ઈ છે પંચદેવ. પછી તમે રજા લ્યો તો તમને સચોટ જવાબ, સાચો જવાબ મળે, ખોટો જવાબ ન મળે. તો એટલા માટે આપણે પેલા પંચદેવ પાસે 1,500 લેશું. હાલો, હે પંચદેવ, મારે મારી કુળદેવી હારે વાતચીત કરવી છે, તો તમે આ પાઠ નાખવાની રજા આપો અને 1,500 આપો. તો હવે એક વાત બીજી યાદ રાખજો કે દેવ હોય એની પાસે વધાવો લેવાય, વધાવો એટલે એકી સંખ્યા, અને દેવી હોય એની પાસે વચન લેવાય, વચન એટલે બેકી સંખ્યા. તો હાલો હવે આપણે ગણીએ કે પંચદેવે આપણને 1,500 આપી કે નહીં. બબે કે 4 ની સંખ્યામાં ગણવાના, આને વધાવો કહેવાય. આને વધાવો કહેવાય. એટલે કે પંચદેવે આપણને 1,500 આપી નથી. પંચદેવે એનો વધાવો આપ્યો, પણ કુળદેવી જે ચામુંડા છે બરોબર, એને કંઈક મિસ્ટેક દેખાણી એટલે એને વચન આપ્યું નહીં. તો હવે આપણે પંચદેવને કહેશું, પંચદેવ તમે મારી માને લઈ આવો, એની આડું કંઈ પણ હોય તો એ હટાવો અને વચન આપો, 1,500 પૂરી કરો. જોયું? આવી ગઈ વચન, વચન આવી ગયું, 1,500 થઈ ગઈ. 2, 4, 6, 8, 10 ને 2 12, બરોબર. 4 ને 4 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 17 નો વધાવો. આ પંચદેવની 1,500 થઈ. માની લ્યો કે આ રીતે કુળદેવી હલવાણી હોય તો એની આડી જે કઈ વસ્તુ હોય એ પંચદેવ ઊભી રાખે છે, તમારી હારે ખોટું થવા દેતી નથી. અને માની લ્યો કે આ રીતે 1,500 નો આવ્યું હોય, તમે માતાજીનું વચન લઈ લો, હાલો મારે બહાર જવું છે ધંધો કરવા, બરોબર, ધંધામાં તને લાભ દેખાય છે, હું 2 પાંદડે થાય, તો માતાજી નહીં પણ કોઈક બીજી વસ્તુ આડી આવીને આપણને જવાબ દઈ જાય કે હા વાંધો નહીં, જા તમ તાર તને દેખાય, તમે ન્યાકણે જાઓ તો તમને નુકસાન થાય છે. બસ આ જ કારણ. હવે માતાજી આવી ગયા. હવે માતાજી અને જે પંચદેવની જે 1,500 આપણે લીધી, તો આ માતાજીનું વચન, જેને આ સાઈડમાં આપણે આ રીતે મૂકી દઈશું, અને આ પંચદેવનો વધાવો આ રીતે આપણે મૂકી દઈશું. આ જે દાણા છે એનાથી આપણે પાઠ બાંધવાનો છે. તો આ દાણામાંથી થોડાક આમાં નાખવાના, બધા દાણા ભેગા કરી થોડાક દાણા ઝાડની હારે મૂકવાના, બીજા દાણા છે એ 4 દિશાએ મૂકી દેવાના. એટલે આ ચોકી લાગી ગઈ કે હવે આમાં કોઈ મિસ્ટેક કરવા આવશે નહીં, અને પંચદેવ મિસ્ટેક કરવા દેશે નહીં. હવે મિત્રો જે આ 3 દાણા તમને દેખાય છે ને, બરોબર, આમાં એક વસન છે અને એક વધાવો છે. વધાવો છે એ પંચદેવનો છે અને વચન છે ને એ મારી કુળની દેવીનો છે. હવે તમારે શું કરવાનું, માની લ્યો કે તમારે કોઈ ધંધો ખોલવો છે, કોઈ બિઝનેસ કરવો છે, કે બહારગામ કઈ નોકરીએ જવું છે, અથવા કોઈ પણ મહત્વપૂર્ણ કાર્ય તમારે કરવું છે ને તમે ડિસિઝન નથી લઈ શકતા કે આ કાર્ય હું કરવાથી મને લાભ થાય કે નહીં થાય, તો હવે માતાજીને પૂછવાનું કે હે મળી, હું આ કાર્ય કરવા માંગુ છું, એમાં જો મને લાભ થાય એમ હોય, તને દેખાતું હોય, હું 2 પાંદડે થાવ એમ હોય, તો હાલ મારી માં મને 1,500 દે. તો આ રીતે 2 ઢગલી કરવાની. હવે આપણે આ રજા કુળદેવી પાસેથી લઈએ છીએ, બરોબર. 1,500 માં તમે જાણો છો પંચદેવનો વધાવો હોય, જે કુળદેવીની રક્ષા કરે, કુળદેવી આપણા
કામ કરે. તો બેકી સંખ્યામાં ગણવાનું. એક વાત યાદ રાખજો, હું આ પાઠ ફક્ત તમારા નોલેજ માટે નાખું છું. તમારે આ રીતે કરવાનું જો તમારે સાચો જવાબ જોતો હોય તો. બરોબર? તો બબે રીતે આ રીતે બબેની સંખ્યા ગણવાની. એક જગ્યાએ 2 વધવા જોઈએ અને એક જગ્યાએ 1 વધવો જોઈએ. તો આને 1.5 કહેવાય. જો માતાજી આ રીતે આપણને આ વધાવો અને આ વચન આપે તો તમારે ઈ કાર્યમાં આખું મીસીને તમતાર ઠેકડો મારવાનો માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખી. બરોબર? જો તમે આ રીતે રજા માતાજીની લેશો તો 100% નહીં પણ 1000% તમે કામમાં ક્યાંય પણ પાછા નહીં પડો. હવે તમને પાઠ વાળતા શીખવાડું છું કે આ પાઠ તો આપણે નાખ્યો, હવે કઈ શ્યારે શેડા ભેગા જ નથી કરી લેવાતા. તો આ પાઠ કઈ રીતે વાળવાનો? જેમ કે પંચદેવ પાસે આપણે રજા લીધી હતી, પંચદેવ મારે પાઠ નાખવો છે, માતાજી હારે વાત કરવી છે, માતાજી હારે તો વાત થઈ ગઈ. તો હવે પંચદેવને કહેવાનું કે આ પાઠ વાળવાની મને રજા આપો. તો એના માટે ફરીવાર આપણે 2 ઢગલી કરશું અને 1.5 લેશું. 4 ને 4 8 ને 4 12 ને 13 નો વધાવો. પછી 4 ને 2 6 ને 1 7 નો વધાવો આવે છે. એટલે હજી આપણે પાઠ વાળવાની રજા મળી નથી એવું માનવાનું. દાખલા તરીકે માની લ્યો કે કોઈ તમે પંચદેવ પાસે માતાજી પાસે રજા લીધી, ભાઈ આપણે આ રીતે કાર્ય કરવું, પણ એમાં જો પંચદેવને કંઈ પણ મિસ્ટેક દેખાય તો એ તમને પાઠ વાળવાની રજા નહીં આપે. એટલું વાત તમારે યાદ રાખવાનું. જો પંચદેવે પાઠ વાળવાની રજા આપી, 4 4 8 ને 4 12 ને 13 નો વધાવો, માતાજી નો આપી. હશે મારી માં પરાણે તારી પાસે રજા લીધી માટે મને માફ કરજે અને પાઠ વાળવાની રજા આપી. હજી માતાજી રજા આપતા નથી પાઠ વાળવાની. તો હાલો પંચદેવ તમે માતાજીને કયો કે મને પાઠ વાળવાની રજા આપે. જય પંચદેવ, જય કુળદેવી. આ રજા આપી. એટલે ટૂંકમાં એવો અર્થ થયો, જો અહીં વચન આવી ગયું, અહીં વધાવો આવી ગયો, પણ માતાજીને મારી કુળદેવીને કોક એવું કહેતું હતું કે નહીં તું એને પાઠ વાળવાની રજા દેમાં, હજી આમાં મથામણ કરી. પણ તમારે કાંઈ પણ ક્યાંય પણ અટકાવો તો તમારે પંચદેવને આગળ હાંકવાના. ઈ આપણી રક્ષા કરશે, કુળદેવીની રક્ષા કરશે, પરિવારની રક્ષા કરશે, બધેની રક્ષા કરશે. સારું ત્યારે જય માતાજી, જય મામાદેવ, જય પંચદેવ. જય માતા, જય